એક બે જણો પર નામ લખ માર તમને કઈ મારે બોલવું ના પડે બીજું પહેલા કે નામનું સ્પીચમાં નામ લખ તમે કોણ અમને નાખે નારા મેળો ખોલાઈ જાય હમણાં તમે મેળો જ ખોળવા બેઠેલા છો ને બીજું હું મેળો જ ખોળવા બેઠેલા છો કે કોળી સમાજ માટે આ ભેગું કરેલું છે, અમે રાજકારણ માટે નહીં. એક સારો પ્રસંગ છે તમારો, બરાબર છે. તમારા ભગવાનની મૂર્તિની સ્થાપના થાય છે, બરાબર છે. એટલે મહેરબાની કરીને બેસી જાઓ, બરાબર છે. તમારા સમાજના જ આગેવાનો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક. મહત્વપૂર્ણ સમાચારો પર આ બુલેટિનમાં નજર કરીએ તો દેવગઢ બારિયાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં વીર માંધાતા પ્રતિમા સમારોહમાં વિવાદના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જાહેર મંચ પર પૂર્વ મંત્રી બચુ ખાબડના વર્તનથી વિવાદ સર્જાયા હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે. મંચ પરથી શક્તિ પ્રદર્શન કરતા સમાજ જે છે તે રોષે ભરાયા હતા. સાથે જ પૂર્વ મંત્રીએ મર્યાદા તોડી અને સમાજનો આક્ષેપ જે છે તે સમાજ પર આક્ષેપ લગાવતા મામલો ગરમાઈ ચૂક્યો છે. દેવગઢ બારિયા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. દેવગઢ બારિયાના પીઆઈ સ્ટેજ પર પહોંચ્યા અને મામલો થાળે પાડવાના પ્રયાસ કર્યા. પોલીસના હસ્તક્ષેપથી સ્થિતિ જે છે તે કાબૂમાં જોવા મળી છે. ત્યારે સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બચુ ખાબડ સામે સમાજે કડક ટીકા કરી છે. બચુ ખાબડ સામે સમાજનો આક્રોશ જે છે તે ફાટી નીકળ્યો છે અને ન માત્ર પહેલી વાર પરંતુ અનેક વખત બચુ ખાબડ જે છે તે ચર્ચામાં આવતા હોય છે. મંત્રી હતા ત્યારે મંત્રી સમયે પણ જે કૌભાંડની વાત આવી, કૌભાંડના આખા ચક્રવ્યૂહમાં તેમનું નામ આવ્યું, તેમના પુત્રોની સંડોવણીનું નામ આવી, ત્યારે પણ મંત્રી બચુ ખાબડ એ મૌન ધારણ કરીને બેઠા હતા. જ્યારે પોતાના દીકરાઓ કઈ કૌભાંડ કરે ત્યારે પણ પોતાનો બાપ જે છે તે એક શબ્દ નથી બોલતો અને હવે સમાજલક્ષી જ્યારે વાત આવે, સમાજની કોઈ જો વાત આવે તો ત્યાં સ્ટેજ પર ચડી અને તમારે ભાષણ આપવા માટે તમે ત્યાં દાદાગીરી કરો છો કે ભાઈ મારું નામ કેમ નથી લખ્યું, લખ મારું નામ, મારે ભાષણ આપવું છે. જે સમયે મંત્રી હતા ત્યારે તો તમે કોઈ ભાષણો નહોતા આપ્યા, પરંતુ હવે પૂર્વ મંત્રી થઈ ચૂક્યા છો ને પછી તમારા હવે ભાષણના લાવા લેવા છે. ભાઈ કરોડોના મનરેગાના કૌભાંડને ગરીબ મધ્યમ પરિવારના પૈસા ખાઈને બેઠા છો, એના વિશે બોલો ને બે શબ્દ. ભાઈ સૌથી મોટો સવાલ અહીંયા પૂર્વ મંત્રી બચુ ખાબડ પર એ સવાલ ઉભો થઈ રહ્યો હશે. સમાજના કાર્યક્રમમાં સ્ટેજ પર આગેવાનો બેઠા હતા, મોટી સંખ્યામાં લોકો પણ હતા, સરસ મજાનો એ પ્રોગ્રામ ચાલી રહ્યો હતો અને બચુ ખાબડની એન્ટ્રી થાય છે અને એન્ટ્રી થતાની સાથે જ હોબાળો પણ થાય છે. હોબાળો એટલા માટે કે જે દ્રશ્યો સામે આવ્યા છે એ દ્રશ્યો પહેલા જુઓ કે જેની અંદર પૂર્વ મંત્રી બચુ ખાબડ જેણે સ્ટેજ પર કયા પ્રકારની બોલાચાલી કરી અને પછી જે આયોજકો હતા એમના દ્વારા પૂર્વ મંત્રી બચુ ખાબડને કયા પ્રકારનો જવાબ આપવામાં આવ્યો. કેટલા જણની સ્પીચ છે? કેટલા જણની સ્પીચ છે? હવે સાહેબ એક બે જણા જ છે. એક બે જણો પર નામ લખ માર તમને કઈ મારે બોલવું ના પડે બીજું પહેલા કે નામનું સ્પીચમાં નામ લખ તમે કોણ અમને નાખે નારા મેળો ખોલાઈ જાય હમણાં તમે મેળો જ ખોળવા બેઠેલા છો ને બીજું હું મેળો જ ખોળવા બેઠેલા છો. ભાઈ આ કોળી સમાજનો મેળાને જો કોઈ અસર કરવા માંગતું હોય તો હું વિનંતી કરું છું કે કોળી સમાજ માટે આ ભેગું કરેલું છે, અમે રાજકારણ માટે નહીં. જય કોળી સમાજ. મહેરબાની કરીને ભાઈ વાત સાંભળો એક મિનિટ. ભાઈ એક સારો પ્રસંગ છે તમારો, બરાબર છે. તમારા ભગવાનની મૂર્તિની સ્થાપના થાય છે, બરાબર છે. એટલે મહેરબાની કરીને બેસી જાઓ, બરાબર છે. તમારા સમાજના જ આગેવાનો છે, બરાબર છે. જોયો ને તમે વિડીયો? આ વિડીયોની અંદર મંત્રી બચુ ખાબડ કે જે પોતે ઉશ્કેરાઈ જાય છે કે ભાઈ મારું નામ કેમ નથી,
મારે પણ બોલવી છે, મારે પણ સ્પીચ આપવી છે. જે સમયે પૂર્વ મંત્રી બચુ કાબડ તમારે સ્પીચો આપવાની હતી, તમારે જ્યારે મીડિયા સમક્ષ નિવેદનો આપવાના હતા ત્યારે તમે મૌન ધારણ કરીને બેઠા હતા. ત્યારે તમારા મોઢામાંથી એક શબ્દ નહોતો નીકળતો અને મગનું નામ મરી પાડવા માટે પણ તમે તૈયાર નહોતા. આ બધી ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કારણ કે પૂર્વ મંત્રી હતા તે દરમિયાન કરોડોનું મનરેગાનું કૌભાંડ જે છે ને તે તમે જ્યારે મંત્રી હતા એ સમય દરમિયાન થયું છે ને ગરીબ મધ્યમે મનરેગાની અંદર કામ કરતા લોકોના પૈસા ખવાયા હશે. એ સમયે મીડિયાએ અનેક વખત તમને પૂછ્યું પણ તમે તો મૌન ધારણ કરીને બેઠી ગયા, એકદમ તાળું મારીને બેસી ગયા કે ભાઈ મારે એક જાતની પ્રતિક્રિયા આપવાની થતી નથી. જો કદાચ પ્રતિક્રિયા આપીશ તો પછી ખોટો વિવાદ ઉભો થઈ જશે. અને તમે તમારા સમાજના કાર્યક્રમમાં, સારા કાર્યક્રમમાં ત્યાં જઈને તમે આ પ્રકારની બબાલો કરશો? સારા લાગો છો તમે ભાઈ? એક સવાલ એ જ્ઞાતિના લોકોનો છે, સમાજના આગેવાનોનો છે. સૌથી મોટી વાત કે ત્યાં એ પોલીસના કર્મચારી જે અધિકારી પહોંચ્યા એમણે કહ્યું કે તમારા ભગવાનનો પ્રસંગ છે, અહીંયા આ પ્રકારનું ક્યારેય ન હોઈ શકે, શાંતિ રાખો બધા. મામલો પોલીસે થાળે પાડ્યો અને વિડીયો પણ જોયો આપણે. પરંતુ એક સવાલ મારે પૂર્વ મંત્રી બચુ ખાબડને પૂછવો છે કે આ બધી અત્યારે તમે જે શબ્દો બોલો છો એ જ્યારે મનરેગાનું કૌભાંડનું બધું સામે આવ્યું ને જેલમાં જવાનો વારો આવ્યો ત્યારે ક્યાં ગયા હતા ભાઈ તમે? તમારા પુત્રો જેલમાં ગયા ત્યારે ક્યાં ગયા હતા તમારા બધા શબ્દો ભાઈ? ત્યારે તો તમે એક શબ્દ નહોતા બોલતા. પોતાના ઘર ઉપર આવે ત્યારે તમે મૌન ધારણ કરી લો અને જ્યારે સમાજની વાત આવે ત્યારે તમે બેફિકરીતે આ રીતે તમે નિવેદનો આપો અને સ્ટેજ પર ચડીને તમે કહી દો કે મારે નિવેદન આપવાનું છે, હું સમાજનો આગેવાન છું. સાહેબ, સમાજની અંદર રાજકારણ ક્યારેય ન હોય ને રાજકારણમાં સમાજ ક્યારેય ન હોય. આ પ્રકારની વાતો પણ ઘણા એવા સમાજના આગેવાનો કરતા જોવા મળ્યા છે અને એના પરથી પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે પૂર્વ મંત્રી બચુ ખાબડ કે જેઓ સ્ટેજ ઉપર ચડીને શું રાજનીતિની વાતો કરવા માંગતા હતા? સમાજને રાજનીતિ તરફ લઈ જવા માંગતા હતા? આ પણ એક સૌથી મોટો સવાલ જે છે તે ઉભો થઈ રહ્યો છે અને આ વાયરલ વિડીયોના કારણે હાલ તો દાહોદ અને આસપાસના વિસ્તારોમાં સમાજના આગેવાનોમાં જે પ્રમાણે એમને શબ્દોનો જે પ્રયોગ કર્યો છે એ પ્રયોગના કારણે સમાજના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે કે પૂર્વ મંત્રી બચુ ખાબડ એ આ પ્રકારનું કેવી રીતે વર્તન કરી શકે, આ પ્રકારની દાદાગીરી કેવી રીતે કરી શકે? સમાજના કેટલા એવા આગેવાનો છે કે જે નીચે પલોઠી વાળીને બેઠા હોય છે, પરંતુ નહીં, અમુક નેતાઓને તો એવી ચૂલ હોય છે કે મારે સ્ટેજ ઉપર જ બેસવાનું, મારા માટે કમ્પ્લેટ ખુરચી હોવી જોઈએ, મારા માટે પાણી ચા બધું જ ત્યાં આવી જવું જોઈએ. અને છતાંય કેવડાવું છે પાછું કે હું સમાજનો એક આગેવાન છું. સાહેબ, સમાજના આગેવાની રીતે ન બનાય. સમાજના આગેવાન બનવું હોય તો નીચે પણ બેસવું પડે, પલોઠી વાળવી પડે, સામાન્ય લોકોની બાજુમાં બેસવું પડે. મોટાપણું કરી દાદાગીરી કરીને તમારે મંચ લેવું છે, તમારે માઇકો લેવા છે ને રાજનીતિની વાતો કરવી છે, પણ સમાજની વચ્ચે આ સમાજ તો ક્યારેય સહન નથી કરી લેવાનો કે ક્યારેય બરદાસ્ત નથી કરી લેવાનો. વળતો જવાબ તમને આપવાનો છે ને એ આગેવાને પણ તમને વળતો જવાબ આપ્યો છે કે તમારા જ કારણે સમાજમાં ક્યાંક ને ક્યાંક ડખા થતા હોય છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને વાયરલ વિડીયોના કારણે અનેક ચર્ચાઓ જે છે તે તેજ થતી જોવા મળી રહી છે. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે પૂર્વ મંત્રી બચુ ખાબડ જેમનું આ નિવેદનને લઈને આખા મધ્ય ગુજરાત અને એ આસપાસના જે આદિવાસી વિસ્તાર છે અને જે કોળી સમાજના આગેવાનો છે એ આગામી સમયમાં એમની કયા પ્રકારની પ્રતિક્રિયા આવે છે એ સમય આવશે ત્યારે ખબર પડશે.